બનાસકાંઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચોની હાર જીતને લઈને સમર્થકોમાં કહી ખુશી કહી ગમ। બનાસકાંઠા જિલ્લામાં 322 ગ્રામ પંચાયતોમાં 3 દિવસ અગાઉ ચૂંટણી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 322 ગ્રામ પંચાયતોમાંથી 309 સામાન્ય ગ્રામ પંચાયતો માટે 83.50% જેટલું માતબર મતદાન નોંધાયું હતું, તો 19 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે 63.24% મતદાન નોંધાયું હતું, જેથી ગ્રામ પંચાયતની ચૂંટણી રસાકસી ભરી બની હતી। ત્યારે આજે સવારે 9 વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયાની મતગણતરીનો પ્રારંભ થયો હતો, જેમાં જિલ્લાના 14 તાલુકાના તાલુકા મથકોએ ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ રહી છે, જેમાં અનેક ગામોના સરપંચના ઉમેદવારો વિજેતા બનતા તેઓએ જીતની ખુશી વ્યક્ત કરી હતી। ચૌધરી પ્રવીણ કુમાર રણછોડભાઈ, ગામ પટોસણ। શું કહો છો, આજે વિજેતા થયા છો, સરપંચની ચૂંટણી લડ્યા છો, કેવો માહોલ? ઘણો સારો માહોલ છે। ગ્રામજનોએ જે બધા ગ્રામજનોએ અમને સરપંચ તરીકે મને વરણી કરી, મારી પેનલ ટુ પેનલ મને વિજેતા કરી, એ બદલ તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સરપંચ બની ગયા છો, ગામના એવા કયા કામો છે કે જેને પ્રાથમિકતા આપશો? જે બી નવા વિકાસના કામો છે તેને પ્રાથમિકતા પહેલી આપવામાં કોઈ આવશે। કામો એવા નિર્ધારિત કર્યા? પાણીની સમસ્યા છે અમારા ગામમાં, તો મેન પાણીની પહેલા પાણીને સફાઈ બે તેને પ્રાથમિકતા આપવામાં આવશે પહેલી। તો અનેક સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારો હારી જતા તેમનામાં નિરાશા છવાઈ હતી। જોકે જીતેલા સરપંચોએ તેમની જીત માટે ગામ લોકોનો આભાર માની ગામનો વિકાસ કરવાની ખાતરી આપી હતી। મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાં જ ગ્રામ્ય વિસ્તારોનું રાજકારણ ગરમાયું હતું। જોકે જિલ્લાના અનેક ગામોમાં ચૂંટણી બાદ લોકોની નજર પરિણામ પર ટકી રહી હતી, ત્યારે આજે પરિણામ જાહેર થતાં ઉમેદવારોના ભાવિનો ફેસલો થઈ રહ્યો છે। ત્યારે મતગણતરીને પગલે મતગણતરી કેન્દ્ર બહાર ઉમેદવારો સહિત તેમના સમર્થકોના ટોળે ટોળા ઉમટેલા જોવા મળી રહ્યા છે। આજે કુંભરભાઈને હું ધન્યવાદ માનું છું। બધા માણસોએ મને દિલથી વોટ કર્યા છે અને મને બહુ મતે જીતાડ્યો છે, એમનો આભાર માનું છું। એવા કયા કામો ગામના જે બાકી છે તમે સૌપ્રથમ? ગામના હું બધા કામ કરવા માટે રેડી છું। ગામના આજ સુધી બધા કામ કર્યા છે, એટલે મને ગામે બહુ મતેથી જીતાડ્યો છે। આજ સુધી હું તો બોમ્બે રહું છું, છતાં બી ગામના આખા ગામથી સૌથી વધારે કામ મેં કર્યા છે, અને હવે પંચાયતમાં આવીને બી ગામના પ્રવૃત્તિ માટે જ મારે આવવાનું છે, બાકી મારે કંઈ જરૂર નથી। ગામના એવા કયા કામો છે કે જેને પ્રાથમિકતા આપશો? પાંચમાં જો રોડ છે, પછી મેદાન છે, રસ્તા છે, લાઇબ્રેરી છે, છોકરા માટે રમતગમતનું મેદાન છે, એ તો ખાસ છે મારા માટે।